આપણો લોટ દરાઈ ગયો કમ્પ્લીટ। તો જો હવે આમાં આપણે જે નાખવાનું હશે એ મમ્મી આપણે બતાવતા જઈશે। તો જો આપણો લોટ દરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। જો દરી નાખવાનો લોટને, એટલે આપણે પહેલાં જે લોટ હતો ને એવો થઈ જાય। લોટને દરીને પછી ચાળી નાખવાનો। જોવો મિક્સરમાં દરી નાખ્યો। અને હવે આપણે આમાં બધું આપણે જે એડ કરવાનું હશે એ મમ્મી આપણે કહેતા જઈશે। તો ચાલો હવે આગળ હું તમને બતાવતી જાઉં। તો જો આપણા લોટ ને એમાં આપણે કંઈક મમ્મીએ ગ્રેવી નાખી છે। આપણે મમ્મીને પૂછ લઈએ કે કઈ ગ્રેવી છે। કઈ ગ્રેવી છે મમ્મી? આદુ મરચાની। આદુ અને મરચાની। જો હવે આપણે સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું, હળદી પાવડર, હળદર નાખી દીધી। અને હવે આપણે જેવું તીખી ખાવી હોય તો તીખું, જેટલી ખાવું હોય એટલું એ પ્રમાણે નાખવાનું। કેમ કે ચટણી માપી, કેમ કે મરચાની પેસ્ટ છે ને થોડી હળદર નાખી। તો જો આપણે આ બધું નાખી દીધું છે। અને હવે એમાં મમ્મી આપણે એડ કરતા જઈશે ને હું તમને બતાવતી જઈશ। તમે જોઈ જ શકતા હશો કે જો એમાં આપણે સ્વાદ પ્રમાણે હળદર નાખી છે। એટલે આપણે તીખું ખાવું હોય તે પ્રમાણે ચટણી નાખવાની, ખારું ખાવું હોય તે પ્રમાણે મીઠું નાખવાનું, અને વધારે તીખું ખાવું હોય તો થોડીક મરચાં અને આદુની પેસ્ટ થોડીક નાખી દેવાની। તો જો આવી રીતે આ બન્યું છે। અને થોડુંક ધાણા જીરું નાખી દેવાનું એટલે થોડોક સ્વાદ આવે। તો જો હજી મમ્મી થોડીક હળદર નાખે છે। જો તલ તો જ નથી। હા, તલ ના, જો આપણે કોઈને તલવારી ખાવી હોય તો તલ પણ નાખી શકાય। પણ જો અમારે તલવારી બહુ કોઈ ખાતું નથી એટલે અમે તલ નથી નાખતા। તો જુઓ હવે આમાં આપણે એડ કરવાનું છે ધાણા જીરું। તો જો હવે આપણે મમ્મી જીરું નાખી દઈ। થોડુંક જીરું હોય તો આપણે થોડોક સ્વાદ આવે। તો જો જીરું નાખે છે મમ્મી। જોઈ જ શકતા હશો કે અહીંયા જીરું છે જ। લોટ કેવો મસ્તનો કલરફુલ જેવો લાગે છે, કેમ કે આ બધું આપણે જો નાખ્યું હોય તો આપણે થોડુંક ભાવે એવા માટે। અને હવે 2 ચમચી જો 2 ચમચી જ આપણે તેલનું મૂણ નાખવાનું છે। પછી મમ્મી છાશથી લોટ બાંધવાનો? મિક્સ કરી દેવાનું પહેલાં તો તેલનું મૂણ છે ને। તો જો આને મિક્સ કરી દેવાનું, પછી આપણે છાશથી લોટ બાંધવાનો। પાણી નાખવાનું કે નહીં નાખવાનું? પાણી આમાં નહીં નાખવાનું। આપણી ઘરે વસ્તુ હોય એમાંથી જ તે બની જાય છે। આપણે કાંઈ પણ બહારની વસ્તુ લેવા નથી જવી પડતી। અને આ જો ઘરમાં હોય તો થોડાક નાસ્તામાં અને ખાવાની પણ મજા આવે। તો તમે જોઈ શકતા હશો। હવે આપણે આને છાશથી લોટ બાંધવાનો, છાશ વડે। તો જો છાશ નાખી દીધી છે। મમ્મી છાશ ખાટી રાખવાની કે કેવી રાખવાની? ખાટી હોય તો હાલે, મોરી હોય તો હાલે। તો છાશ તો ગમે એ હશે તો પણ ચાલશે? ખાટી હોય તો થોડું પાણી નાખી દે એટલે મોરી થઈ જાય। બહુ ખાટી નહીં નાખવાની, માપમાં નાખવાની। તો જો હવે મમ્મી છાશ વડે લોટ બાંધે છે। તો હવે મમ્મી છાશથી લોટ બાંધી લે, પછી આપણે મળીએ। લોટ કમ્પ્લીટ થઈ ગયો છે બંધાઈને। જો આપણે છાશથી બાંધ્યો છે, હા નરમ મીડિયમ બાંધવાનો આપણે, નરમ નહીં ને કઠણ, બહુ નરમ એને બહુ કઠણ એને મીડિયમ સાઇઝમાં બાંધવાનો। જો આપણે બંધાઈ ગયો છે। તો હવે જે આપણે ચકરી પાડવાના આવશે ત્યારે હું તમને બતાવીશ। તો હવે આને થોડીક વાર રેસ્ટ મૂકી દઈએ આપણે। તો જો આપણે આ લોટના હવે ચકરી વણવાની ચાલુ કરી દીધી છે। તો જો આપણે હંચામાં નાખીને ચકરી વણવાની છે। તો ચાલો હું તમને બતાવું। ચકરી આપણે કરી છે આવી રીતે હંચામાં ગોળ તો ન બને આપણાથી, પણ જો કેવી રીતે બનાવવાની છે હું તમને એ પણ બતાવું। તો ચાલો બતાવું। તો જો આપણે હંચામાં આવી રીતે આમ લાંબી લાંબી પાડી નાખી, પછી હવે એને આપણે ગોળ ગોળ વારવાની છે। તો જો આપણે વારી લઈએ। હમણાં આપણે પ્રીતિબેન વાર લે, પછી હું તમને પણ બતાવું। જોઈએ આવી રીતે વારવાની અને ગોળ ગોળ કરતી જવાની। જેટલી સાઇઝમાં રાખવી એટલી સાઇઝમાં આપણે એને રાખી શકીએ છીએ। તો જો હવે આપણે આને આવી રીતે બધી કરી લેવાની અને પછી તરવાની છે। તો ચાલો તરવાનું પણ તમને હું બતાવું। તો જો તેને તેલમાં નાખી દીધી છે અને હવે એને તરવાની છે। તર્યા બાદ તેને આવી રીતે થઈ જાય થોડીક, અને થોડી ક્રિસ્પી થાય એવી રાખવાની છે। તો ચાલો હવે આપણે બધી તરી લઈએ પછી મળીએ। આપણી આ ચકરી અત્યારે તરાઈ રહી છે। તો જો આપણે એટલી હવે છેલ્લો ખાણો બાકી છે। બાકીની જો આ બધી તરી લીધી છે આપણે, જોઈ શકતા હશો। મસ્ત મજાની ક્રિસ્પી થઈ છે। જો અવાજ પણ આવે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે। અને હજી એટલી તરવાની બાકી છે। અને એક આ તરવાની આટલી તરાઈ છે। અને એક બીજી વાત એ છે કે જે આ ચકરી છે
એ બધે કરતાં અલગ છે. આ મસાલાવાળી છે. અમે ટ્રાય કરી હતી પહેલાં કે સરસ થાય છે અને જો બધાને ભાવશે તો એની રેસીપી પણ શેર કરશું. તો જો આ ઘરમાં બહુ મસ્ત થઈ છે. 2 ઘાણવા જેવું કર્યું હતું, બધી પૂરી થઈ ગઈ, એક જ વધી છે. તો જો એમ પાછી બનાવશું એટલે તમને આની પર રેસીપી આપશું. આની પર રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટ કરજો. અને મસાલાવાળી તો આવી જ છે, પણ આ ટમેટા હા, આ મસાલાવાળી જ છે, પણ એનાથી વધારે આ ટમેટાની ગ્રેવી છે. આમાં આપણે જેટલું નાખીએ એટલું ઓછું છે. તો જો આપણી આવી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. હવે તો જો હવે એટલી આપણે થોડીક બાકી છે કરી અને હવે પછી એને આપણે તરવાની છે. અને આ ખાવાની પણ બહુ મજા આવે છે. અને આને આપણે જેટલા દિવસ સ્ટોર કરીશું એટલા દિવસ રાખી શકીએ. કંઈ ફરવા જવાનું હોય ત્યાં પણ આપણે એને લઈ જઈ શકીએ. તો તમે જોઈ શકતા હશો જરા પણ તેલ નથી એમાં. તો આવી રીતે આપણી ચકરી બની ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો કે તમારે જો આ ચકરીની રેસીપી જોતી હોય તો અમને કોમેન્ટમાં કહેજો.